મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ઘણા બધા ખેડૂતોને અટકી ગયો છે, નથી મળ્યો, શું કારણ સામે આવ્યું છે, સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું પીએમ કિસાન યોજનાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો ખેડૂતોના પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો 18 જૂનના રોજ જાહેર કર્યો છે। તો લોકસભાની ચૂંટણી બાદ પહેલીવાર આ રકમ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી છે। તો પીએમ મોદી દ્વારા વારાણસીમાં ખેડૂત સંમેલન ભાગ લેવામાં પહોંચ્યા હતા। તો અહીં તેમને ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તો મિત્રો, તમે પણ જાણીએ કે પીએમ કિસાન યોજનાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો 17મા હપ્તા પૈસા તમારા ખાતાની અંદરમાં પણ આવ્યા હશે। તો ખેડૂત મિત્રો, તમે પણ ઓનલાઈન જાણી શકો છો કે તમારા ખાતાની અંદર 17મા હપ્તાના પૈસા મળ્યા છે કે નહીં। ઘણી વખત કેટલીક સમસ્યાઓને કારણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના પૈસા આવતા નથી। રજિસ્ટ્રેશન કરાવતી વખતે કોઈ પણ માહિતી ભરવા ભૂલને કારણે હપ્તા અટકાઈ જાય છે। સરનામું, બેંક એકાઉન્ટ, ખોટી વિગતો દાખલ થઈ જાય છે તો પણ તમારે હપ્તો અટકી શકે છે। તો એનપીસીઆઈનામાં આધાર સીટિંગ હોવાને કારણે હપ્તો અટકી જાય છે। તો મિત્રો, વધુમાં છે કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા હેઠળ પહેલો હપ્તો દર વર્ષે એપ્રિલથી જુલાઈ, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર, ત્રીજો હપ્તો ડિસેમ્બર માર્ચ વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે। દરેક હપ્તા 2000 રૂપિયા મોકલવામાં આવે છે। હવે તમને પણ જણાવીએ કે આ રીતે તમે ચેક કરી શકો છો। તો સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે। તો એની અંદર બેનિફિટ ટેસ્ટર છે એના ઉપર ક્લિક કરશો, તમારું આધાર કાર્ડ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે। તો આ બંને વિગતો ભર્યા પછી તમને જોવા મળશે કે તમારો હપ્તો તમારા ખાતાની અંદર આવ્યો છે કે નથી આવ્યો, એ પણ વિગતો ચેક કરી શકો છો। તો મિત્રો, ઘણી વખત તમારા મોબાઈલની અંદર SMS પણ નથી આવતો, તો એ બાબતે તમારે કરવાનું રહેશે। એટીએમમાં જઈને તમારો રેકોર્ડ ચકાસવાનો રહેશે, એટલે કે મિની રેકોર્ડ છે એ તાજો રેકોર્ડ છે એ તમે ચકાસવાનો રહેશે। તો એની અંદર પણ તમને ખબર પડી જશે કે તમારો ખાતોમાં હપ્તો આવ્યો છે કે નથી। તો મિત્રો, આ અંતર્ગત તમને શું હપ્તો મળ્યો કે નથી મળ્યો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।